નમસ્કાર, આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ ચાલે છે। તેમાં સુખ દુઃખના પ્રસંગમાં સહાય સેવા આપવાનું કામ કરતું આ ટ્રસ્ટ અહીંયા ચાલે છે। તેમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામની અંદર કુલ 30 બહેનોનું જૂથ સંગઠન ચાલે છે। તેમાં ડાહીબેન રામસિંહભાઈ આ મંડળમાં જોડાયેલા છે। તેમાં એમના છોકરાનું લગ્ન તારીખ 15/5/2024ના રોજ હસ્તમેળાપ રાખેલ છે। તેમાં તેમને 14/5/2024ના રોજ 20,000 રૂપિયા ચેક પેમેન્ટ આપી એમને સહાયમાં મદદગારી કરવામાં આવી હતી। તો મોટા વાજપુરની અંદર કુલ 30 બહેનોનું જૂથ સંગઠન ચાલે છે। તેમાં એમના ઘરે સહાય સેવા આપવા ગયેલા મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરી આગમન કરવામાં આવ્યું હતું। તો આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર અન્ય ઘણી બધી જ્ઞાતિના લોકો વસવાટ કરી રહ્યા છે। તો આ ટ્રસ્ટની અંદર જોડાઈ અને આ ટ્રસ્ટમાં શુભ અને અશુભ પ્રસંગની અંદર જે સહાયનો જે લાભ મળે છે એ લાભ બધા લે એવી અમારી શુભકામના। થેન્ક યુ। ચાલો સ્ટાર્ટ। મારું નામ છે રાઠવા વીણાબેન મુકેશભાઈ છે। અમારું ગામ મોટા વાજપુર, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર। અમારા ગામમાં કુલ 30 બહેનો આ ટ્રસ્ટમાં જોડાયા છે। તેમાંથી રાઠવા ડાહીબેન રામસિંહભાઈ આ મંડળમાં જોડાયેલા છે। તો તેમાં એમના છોકરાના નામે સંજયભાઈનું લગ્ન તારીખ 15/5/2024ના લગ્ન પ્રસંગ રાખવામાં આવેલ છે। તેમાં એમના આદિ શંકરાચાર્ય સભા સેવામાં ટ્રસ્ટમાંથી આ રોજ તારીખ 14/5/2024ના રોજ 20,000 રૂપિયા એક પેમેન્ટ દ્વારા આપવામાં આવે છે। તો એમાં અમે આદિ શંકરાચાર્ય સભામાં સેવા ટ્રસ્ટના સ્ટાફોનો ખૂબ ખૂબ આભાર માન્ય છીએ। થેન્ક યુ।
તાલુકો બોડલી, જિલ્લો છોટાઉદેપુર. અમારા ગામમાં 30 બહેનોનું જૂથ સંગઠન ચાલે છે. તેમાં ડાહીબેન રામસિંહભાઈ જોડાયેલા છે. તેમના છોકરાનું લગ્ન છે 24/5/2024 રોજ રાખવામાં આવેલો છે. તો અમે 30 બહેનો ફંડ ફાળો આપે છે અને આ લગ્નને અમે બહુ આભાર માનીએ છીએ સાહેબો તરફથી, અને આ બહેનો બહુ આભાર માનું છું. અને અમને 20,000નો ચેક આપવામાં આવેલો છે. આદિ શંકર ચારિટેબલ તરફથી જય હિન્દ. લઈ લો વાંધો નહીં. ચાલો લઈ લો. લઈ લો. નમસ્કાર બહેનો બધાને, જય સ્વામિનારાયણ, જય માતાજી. આજરોજ તારીખ 14/5/2024 રોજ વરરાજા આવી જાય એની બાજુમાં. ગામ છે મોટા વાજપુર, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. એમની જોડે ઉભા. આ ગામની અંદર આથી 4 મહિના પહેલા અમારા ગામની પાડોશના રહેવાસી ગામ છે. તો આ બહેનોને અમારા સંપર્કમાં આવ્યા પછી બહેનોને અમે થોડી ટ્રસ્ટ માટે વાત કરી. તો બહેનો આ ગામના 30 બહેનો કુલ આપણા ટ્રસ્ટમાં સભાસદ તરીકે જોડાયેલા છે. તેમાં લાભાર્થી નામે રાઠવા ડાહીબેન રામસિંહભાઈ, જેઓ એમના ઘરે એમના છોકરાનું લગ્ન તારીખ 15/5/2024 રોજ રાખેલ છે. તેમાં આજરોજ એમને 14/5/2024 રોજ એમના છોકરાના લગ્ન પ્રસંગ નિમિત્તે આજરોજ અમે એમના ઘરે જઈને લાભાર્થીના હસ્તક અને આપણા મંડળના બહેનો, અમારા સ્ટાફ હસ્તક અને ગામના વડીલ હસ્તક એમને આજે 20,000 રૂપિયા ચેક પેમેન્ટ દ્વારા આપવામાં આવે છે. તેમાં આ ગામના અન્ય ઘણા બધા બહેનો છે. બધા બહેનો આ ટ્રસ્ટનો લાભ લે. બીજું કે આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર આ કરીને 53મો પ્રસંગ છે અહીંયા, બરાબર. કુલ 52 પ્રસંગમાં અમે સહાય આપી ચૂક્યા છે. તેમાં 53મા પ્રસંગમાં આ ગામના લાભાર્થી નામે રાઠવા ડાહીબેન રામસિંહભાઈ, જેઓ એમના પુત્રનું નામ છે, છોકરાનું નામ સંજય કુમારનું લગ્ન આવતીકાલ એટલે કે 15/5/2024 રોજ હસ્તમેળાપ રાખેલ છે. તેમાં એમને લાભાર્થીના અનુસંધાનમાં એમને આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટમાંથી 20,000 રૂપિયા ચેક પેમેન્ટ દ્વારા આપવામાં આવે છે. થેન્ક યુ. પરિપત્ર લઈ લો. લઈ લો પરિપત્ર. હા સાહેબજી હા, સરસ. પરિપત્ર. હા. લઈ લો. ચાલો. નમસ્કાર બહેનો બધાને, જય માતાજી. આજના શુભ પ્રસંગ નિમિત્તે લાભાર્થી રાઠવા ડાહીબેન રામસિંહભાઈને 20,000નું જે ચેક પેમેન્ટ આપવામાં છે તે બદલ એમને જે પરિપત્ર આપવામાં આવે છે, પ્રતિશ્રી રાઠવા ડાહીબેન રામસિંહભાઈ, એમનું ગામ છે મોટા વાજપુર, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. રાઠવા ડાહીબેન રામસિંહભાઈના સુપુત્ર નામે સંજય કુમારનું લગ્ન તારીખ 15/5/2024 રોજ રાખવામાં આવેલ છે. જેમાં ડાહીબેન રામસિંહભાઈ આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ ભવન મંડળના સભ્ય તરીકે જોડાયેલા છે. તેમાં એમને 14/5/2024 રોજ સંસ્થામાં આવતો ફંડ ફાળો રૂપિયા એમને સંસ્થાના બંધારણ અનુસાર સંસ્થામાં આવતો ફંડ ફાળો એમને જે ફંડ ફાળાના અનુસાર એમને જે સહાયના અર્થે આજે 20,000 રૂપિયા એમને ચેક પેમેન્ટ આપવામાં આવે છે. તેમાં આદિ શંકરાચાર્ય સમાજ સેવા ટ્રસ્ટ ભવન મંડળ તરફથી આ આપવામાં આવેલ છે. થેન્ક યુ. સામાન્ય
અહીંયા કાગળ છે બરાબર, પણ તમારા